સુરતમાં વેપારીઓ પાસેથી કાજુ બદામ મેળવીને પૈસા નહીં આપી ઠગાઈ કરનાર 3 કાપડ દલાલોને 5.2 લાખના મુદ્દામાલ સાથે રાંદેર પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ શહેરના વેપારીઓ પાસેથી છળ કપટથી કાજુ બદામ, લાકડાની પ્લાય, કાપડના રોલ અને તેલનો મુદ્દામાલ મેળવી લીધા હતા. રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાણી તળાવ ખાતે રહેતા મોહમ્મદ એઝાઝ ગુલામભાઈ મેમણ તથા મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા મોપેડ નંબર GJ5XQ 6497ની તથા એક બર્ગમેન મોપેડ GJ5FT 8269ની બાઇક લઈને ચોરી તથા ચીટિંગ કરીને મેળવેલી બદામની પ્લાસ્ટિકની પેટીઓ લઈ વેચાણ કરવા મશાલ સર્કલ ખાતે આવી રહ્યા હોવાની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેને આધારે પોલીસે 3 આરોપી કાપડ દલાલ મોહમ્મદ ઇઝાઝ ગુલામ મોહમ્મદ મેમણ ઉંમર 31, મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા ઉંમર 32 અને એઝાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર ઉંમર 35ની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 43,000ના કાજુ બદામના 4 ડબ્બા, 1 ગુણ, 21,000ની તલની 3, 30 કિલોની 5 ગુણ, 1.8 લાખની લાયક્રા કાપડના 19 રોલ, 24,000ના કોરા કોટનની કુલ ફૂલની ડિઝાઇનવાળા કાપડના 7 બંડલ, પ્લાસ્ટિકના પાઉચ, અલગ અલગ કલરના દુપટ્ટા, 2 મોપેડ, મોબાઈલ મળીને કુલ 5.2 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ લોકો ડ્રાયફ્રૂટના વેપારીઓને પેમેન્ટ નહીં આપી ઠગાઈ કરતા હતા. SCP BM ચૌધરીએ જણાવ્યું હતું કે આ કામના આરોપીઓ સુરત શહેર વિસ્તારના અલગ અલગ કાપડ, લાકડાની પ્લાય, તલ, કાજુ બદામની ચીજ વસ્તુઓ વેપારીઓને દુકાને લઈ જઈ માલ ખરીદવા ઓર્ડર આપી તેઓ જણાવેલ જગ્યાએ ઓર્ડર મેળવી લે પેમેન્ટ માટે વેપારીઓને બીજી જગ્યાએ બોલાવી ત્યાંથી પેમેન્ટ આપ્યા વગર નાસી જવાની એમઓ ધરાવે છે. હાલ મુદ્દામાલ અંગે ફરિયાદીની તપાસ ચાલુ છે.